નમસ્કાર દર્શકો, દરેક મનુષ્ય પોતાના જીવનમાં સુખ, શાંતિ અને ધન પ્રાપ્તિ માટે અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે તથા કોઈને કોઈ દેવી દેવતાઓની ભક્તિ કરી તેમને પ્રસન્ન કરી લાભ મેળવવા માંગતા હોય છે. કંઈક આવી જ વાત છે વડોદરા શહેરના રહેવાસી પરેશભાઈ રાવળની. પરેશભાઈ પહેલા હિન્દુ સમાજમાં પ્રચલિત હનુમાનજી, કુબેર ભંડારી મહાદેવજી, ચામુંડા માતા, મેલડી માતા વગેરે દેવી દેવતાઓની ભક્તિ સાધના ખૂબ શ્રદ્ધાથી કરતા હતા. તેમના તીર્થ અને વ્રત ઉપવાસ પણ કરતા હતા. સાથે સાથે પંડિત અને જ્યોતિષીઓ દ્વારા બતાવેલ ક્રિયાકાંડ પ્રમાણે ગ્રહોની વીંટીઓ પણ ધારણ કરતા હતા. છતાંય તેમને ધંધામાં કોઈ બરકત નહોતી મળતી. વળી તેમને દારૂના વ્યસનની પણ આદત પડી ગઈ હતી અને ખરાબ સોબતમાં ફરતા તેથી તેમના ઘરમાં પણ અશાંતિ જ રહેતી હતી. એકવાર તેમને એક સંબંધી સાધુભાઈ પાસેથી તત્વદર્શી સંત રામપાલજી મહારાજની અમૂલ્ય પુસ્તક જ્ઞાન ગંગા અને સત્સંગ વિશે જાણકારી મળી. તે પુસ્તક વાંચીને તથા સત્સંગ સાંભળીને તેમણે સંત રામપાલજી મહારાજ પાસેથી દીક્ષા લઈ લીધી. આજે પરેશભાઈ કહે છે કે સાચી ભક્તિ અને પૂર્ણ પરમાત્માનું જ્ઞાન તો મને સંત રામપાલજી પાસેથી જ મળ્યું. શું પરેશભાઈને આ ભક્તિથી ફક્ત આધ્યાત્મિક જ્ઞાન જ મળ્યું કે તેમના જીવનની બીજી અનેક સમસ્યાઓ પણ દૂર થઈ? તો ચાલો આપણે કરીએ તેમને આ સવાલો અને મેળવીએ તેમના જવાબો પરેશભાઈ પાસેથી. નમસ્કાર સર. સર સાહેબ, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ પરેશ ચંદ્રકાંતભાઈ રાવળ છે. હું ગુજરાત રાજ્ય, વડોદરા જિલ્લો અને સુભાનપુરા વિસ્તારમાંથી આવ્યો છું. સર, તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા ક્યારે લીધી? મેં 10/11/2020માં નામ દીક્ષા લીધી. સર, સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લેતા પહેલા તમે કયા પ્રકારની ભક્તિ સાધના કરતા હતા? જેવું જગતના હિસાબે બધા ભક્તિ કરે છે એ પ્રમાણે પણ હું ભક્તિ કરતો હતો. જેમ કે દર શનિવારે હનુમાનજીના મંદિરે જવું, તેલ ચડાવવું, ઉપવાસ કરવા, પછી દર પૂનમે અંબે માતાના મંદિરે જવું, ઉપવાસ કરવા. અને હું 13 વર્ષ સુધી અમારા વડોદરાથી 70 કિલોમીટર દૂર કુબેર ભંડારી મહાદેવનું મંદિર છે. ત્યાં હું 7 વર્ષ અમાસે ગયો અને 6 વર્ષ હું તેરસના દિવસે ગયો. અને ત્યાં 1.5-2 કિલોમીટર લાંબી લાઈન લાગતી હતી. હું એ લાઈનમાં ઊભો રહીને મેં શિવજીની ભક્તિ કરી છે. અને જેમ કે પછી અમારા ઘરમાં પણ માતાજીના મઢ છે, જેમ કે ચામુંડા માતા છે, મેલડી માતા છે, વિભૂત માતાના મઢ છે. હું એમની પણ ભક્તિ કરતો હતો અને એમને પણ દર પૂનમે પ્રસાદ ચડાવો, શ્રીફળ ચડાવો, માળા ચડાવી, એવું દર પૂનમે હું એમના મંદિરે જઈને પણ ભક્તિ સારી એવી કરતો હતો. અને બીજું જેમ કે કોઈ પંડિત મહારાજ જે બતાવે કે તમારે આ વાર કરવાથી, તમારે આ વસ્તુ આ મંદિરે ચડાવવાથી તમને આર્થિક શારીરિક લાભ થશે, તો પણ હું એ પ્રમાણે ભક્તિ બધી કરી લેતો હતો. અને કોઈ જ્યોતિષે મને કીધેલું કે તમને ગુરુ નડે છે, તો પછી હું ગુરુની વીંટી પહેરતો હતો. કોઈએ મને કીધું તમને મંગળ નડે છે, ત્યારે હું મંગળની વીંટી પહેરતો હતો. અને એ લોકોએ કીધું કે તમારી વીંટી તમારે ચાંદીમાં મઢાવવી પડશે, તો હું ચાંદીમાં વીંટી મઢાવતો હતો. તો આવી રીતની જે જગત પ્રમાણે જે પણ ભક્તિ હતી એ જે લોકોએ કીધું ને હું એ પ્રમાણે ભક્તિ મેં કરી. તમે જે પણ ભક્તિ સાધના કરી, તમે અલગ અલગ દેવી દેવતાની ભક્તિ સાધના પણ કરી, તો આ ભક્તિ કરતાં કરતાં તમને કયા પ્રકારના લાભ થયા? એટલે લાભમાં તો એવું હતું કે સારું કોઈ લાભ થતું નહોતું, પણ જે લોકો જે ભક્તિ બતાવતા હતા એનાથી થોડુંક સારું થતું હતું. પણ પછી તો પાછું જેવું હતું ને એવું દુઃખ જ મળતું હતું. જેમ કે પાછું થોડાક સમય માટે ધંધો મળે, પછી ના મળે, પાછું કોઈ શરીરનો પ્રોબ્લેમ હોય તો પાછું થોડુંક સમય માટે સારું થાય, પાછું ના થઈ જાય. એટલે પછી જે લોકો પછી જેમ જેમ બતાવતા હતા કે આ જગ્યા પર જઈને આ વસ્તુ કરો, તો એનાથી અમને જે ફાયદો થતો હતો ને ફાયદો બહુ શોર્ટ ટાઈમ માટે જ થતો હતો. પછી પાછું જેવું હતું ને એવું થઈ જતું હતું. એટલે અમારે પછી એક બાય એક પછી જે કોઈ બીજી ભક્તિ બતાવતા ને એ પ્રમાણે ભક્તિ કરવી પડતી હતી. સર, તો પછી તમે સંત રામપાલજી મહારાજની શરણમાં કેવી રીતના આવ્યા? હવે મારા એક સાડુભાઈ છે હેમંતદાસ, જે સંત રામપાલજીના ભગત જ હતા. હવે એમણે મને એમની શરણમાં આવ્યા, સંત રામપાલજી મહારાજ શરણમાં આવ્યા પછી એમણે મને ભક્તિ સાધના બતાવી મને કે એમને ભક્તિ કરવાથી એમને માનસિક, શારીરિક, આર્થિક શું લાભ મળ્યા. અને પ્લસ એમણે મને એક જ્ઞાનગંગા પુસ્તક આપી. એમણે મને કીધું કે તમે આ પુસ્તક વાંચજો અને સંત રામપાલજી મહારાજના સત્સંગ સાધના ચેનલ પર આવે છે સાંજે 7:30 8:30, એ સત્સંગ તમે જોજો. તો હું એ પુસ્તક પણ વાંચી અને સત્સંગ પણ જોયું. તો સત્સંગ જોતાં જોતાં પણ મને ખબર પડી ગઈ કે આપણે અત્યાર સુધી શું ભક્તિ કરી હતી અને શું આપણો સમય વેસ્ટ કર્યો, એ બધું જ્ઞાન મને સત્સંગ જોતાં આવ્યું છે. અને ચોપડી વાંચતાં વાંચતાં અમને લોકોને વેદ પુરાણ અને શાસ્ત્રની બધી જાણકારી અમને ચોપડીમાંથી મળી.
અને પ્લસ સત્સંગ સાંભળતા સાંભળતા પણ મળી છે. ગુરુજીએ અમને લોકોને સત્સંગમાં એ પણ બતાવી દીધું છે કે કયા રામનું નામ જપવું છે અને આપણે અત્યાર સુધી કયા રામનું નામ જપતા હતા. આવી રીતની ભક્તિ જે હતી ગુરુજીએ અમને સારી એવી ભક્તિ બતાવી છે. સર સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લીધા પછી તમે કયા પ્રકારના લાભ થયા? સંતરામવાલજી મારા શરણમાં આવ્યા પછી અમને લોકોને જેમ કે ધંધામાં અમને કોઈક દિવસ ધંધો સારો મળતો હતો, કોઈ દિવસ નહોતો મળતો. હું દિવસમાં 2 ધંધા કરું છું. સવારે પણ એક ન્યૂઝપેપરનો બિઝનેસ કરું છું, સવારે વહેલા ઉઠીને 3 વાગે ઉઠીને, પ્લસ 11 વાગ્યા પછી હું ઇલેક્ટ્રિક વર્ક કરું છું. પણ આ ધંધામાં એવો ચઢાવ ઉતરાવ આવતો હતો કે કોઈક દિવસ ધંધો મળે, કોઈક દિવસ ના મળે, કોઈક દિવસ તો અમુક દિવસ તો ખાલી પણ જતા હતા. પણ જ્યાંથી સંતરામપાલજી મહારાજના શરણમાં આવ્યા ત્યાર પછી અમને ઘરમાં ધંધામાં એટલું સારું છે કે કોઈ દિવસ ધંધો ખૂટતો નથી. અમે અમારા મરજીથી અમે ધંધો કરી શકીએ છીએ અને અમે અત્યાર સુધી જે મને ઘરમાં જે પૈસાની તંગી પડતી હતી એ તંગી પડવાની પણ બંધ થઈ ગઈ. સંતરામપાલજી મહારાજના બતાવ્યા પ્રમાણે અમને ધંધામાંથી જે પણ દુઃખ હતું ને એ દુઃખ બધું સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. હજુ પણ સર મેં તમને જણાવવા માગું છું કે મને પહેલાં સ્કિન પ્રોબ્લેમ હતી. એ સ્ક્રીન પ્રોબ્લેમ મને જે સંતરામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી મને પ્રોબ્લેમ દૂર થઈ ગઈ. એ મને ભક્તિ કરતાં પહેલાં મને ઘણા વર્ષોથી હતી અને આ ભક્તિ માર્ગ પર આવ્યા પછી મને પ્રોબ્લેમ દૂર થઈ ગયો. પ્લસ અમે જગતના હિસાબે અમે લોકો જે લોકો ભક્તિ કરતાં માતાજીને જે આ બધું દારૂ ચડાવે છે અને એ બધું જે વ્યસન હતું એ વ્યસન અમને લોકોને હવે કન્ટિન્યુ થઈ ગયું હતું અને મને વ્યસનમાં પડીકી ખાવી, તમાકુ ખાવી અને દારૂ પીવું એ અમારે કન્ટિન્યુ થઈ ગયું હતું અમારે. અને એ વ્યસન અમે એટલું બધું હદ થઈ ગયું હતું કે અમે એક 2 દિવસ એ વ્યસન કરતો હતો. એ વ્યસન કરવાથી અમારા ઘરની અંદર ઘણા બધા ઝઘડા થતા હતા, મારામારી થતી હતી, અપશબ્દ બોલાતા હતા અને ઘરના લોકો નારાજ થઈ જતા હતા. છોકરાઓ અમારાથી બીતા હતા. છોકરાઓ પણ અમને લોકોને નજીક આવતા ગભરાતા હતા કે પપ્પાની નજીક જવું કે ના જવું. અને આજુબાજુવાળા લોકો પણ અમારાથી હેરાન થઈ ગયા હતા કે આ હમણાં ઘરનું રોજનું આ ગુરુ કંકાસ છે તો હવે એમના મેટરમાં આપણે પડવાની જરૂર નથી. અને જેવી રીતે હું પણ જેવી વ્યસન કરતો હતો એ સમયમાં અમારું ગ્રુપ પણ એવું જ હતું કે રોજે ફોન આવી જ જાય કે ચલો આજે આ પાર્ટી કરવી છે, આજે ત્યાં જવું છે, આજે નાચ ગાન કરવાનું છે આપણે લોકોએ. તો અમે લોકો જે સમયે એવું કરતા હતા અમે લોકો પણ એ જ માહોલમાં ફરતા હતા. એટલે એ બધું અમે જ્યારે સંતરામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી અમે લોકોને એ બધું જ વસ્તુથી અમને લોકોને શાંતિ થઈ ગઈ. આજે કોઈ જાતની વ્યસન નથી અને કોઈ જે અમે પડીકી તમાકુ દારૂ અમે કોઈને હાથ પણ લગાવતા નથી અને લઈને અમે બીજા હાથમાં કોઈને આપતા પણ નથી. અને આજે અમારા ઘરમાં આજે પૂરેપૂરો ભક્તિનો માહોલ છે. અમે પૂરેપૂરી ભક્તિ કરીએ છીએ, સત્સંગ જોઈએ છીએ, મંત્ર ગુરુજીના બતાવ્યા પ્રમાણે અમે મંત્ર જાપ કરીએ છીએ અને ઘરમાં બધી રીતે શારીરિક, માનસિક, આર્થિક બધા લાભ મળે છે હવે. અને ઘરમાં બધું જ સારી રીતે ચાલે છે અને ઘરમાં બધા વ્યવસ્થિત રીતે ભક્તિ કરે છે અને બધા આર્થિક અમને લાભ મળી ગયા છે. અને આટલી સારી ભક્તિ કરવાથી અમારું ઘર સ્વર્ગ સમાન થઈ ગયું છે. અને હવે તો મને મોટામાં મોટો તો લાભ તો એ જ મળ્યો છે કે ગુરુજીના બતાવ્યા પ્રમાણે અમને લોકોને સૌથી મોટો લાભ છે કે ભક્તિ માર્ગ અમને મળ્યો અને ભક્તિ કરવાથી કેવી રીતે મોક્ષ મળે છે એ મોક્ષ અમને ખબર પડી ગઈ. જેમ કે ગુરુજી અમને કહે છે કે મનુષ્ય જીવન એક જ વખત મળે છે, ઘડે પડે મળતો નથી. અને ભક્તિ કઈ પ્રમાણની ભક્તિ કરવી, કયા રામનું નામ જપવું અને આ ભક્તિ કરવાથી અમારા જેવા ભગતોનું ટીવીમાં ઇન્ટરવ્યૂ અને વિડીયો જોઈને ઘણા લોકો આ ભક્તિ માર્ગમાં જોડાય છે અને પોતાનો મોક્ષ માટેની ભક્તિ કરે છે. મનુષ્ય જીવન ફક્ત એક જ વખત મળે છે, એ પણ મોક્ષ માટે મળે છે. અને ભક્તિ કરવાથી આ મોક્ષનો જે રસ્તો છે તે ખુલી જાય છે અને મનુષ્ય જીવનમાં ઘડે પડે આ ભક્તિ કરવાનો કંઈક રસ્તો મળતો નથી. આ એક વખત જે મનુષ્ય અવતાર મળ્યો છે એ શાસ્ત્ર વિરુદ્ધ સાધના અને ભક્તિ કરવાથી મોક્ષ માર્ગ મેળવી શકો છો. સર તમને આ વિડીયોના માધ્યમથી તમને લાખો લોકો જોઈ રહ્યા છે, તમારું ઇન્ટરવ્યૂ સાંભળી રહ્યા છે, તો એ લાખો લોકોને તમે શું સંદેશો આપવા માગો છો? હું સંદેશો તો નથી આપવા માંગતો, ફક્ત મેં વિનંતી કરી શકું છું કે ગુરુજી શાસ્ત્ર પ્રમાણે એમને લોકોને જે ભક્તિ બતાવે છે એ ભક્તિથી ઘણો બધો ફાયદો થાય છે અને એ જ પ્રમાણે ભક્તિ કરવાથી મોક્ષ માર્ગ મળે છે. અને એ જ માર્ગ તમે અપનાવો અને મનુષ્ય જીવનને સફળ કરો. સર સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા કઈ રીતે લઈ શકાય?
જેમ કે ટીવીની ચેનલ પર ઘણી બધી ચેનલ પર ગુરુજીના સત્સંગ આવે છે, જેમ કે સાધના ચેનલ, ઈશ્વર ચેનલ, શ્રદ્ધા ચેનલ, નેપાળ ચેનલ, લોકશાહી ચેનલ પર સત્સંગ આવે છે. તો સાધના ચેનલ પર સાંજે 7:30 થી 8:30 1 કલાકનો જે સત્સંગ આવે છે એની નીચે પીળી પટ્ટી ચાલતી હોય છે, જેમાં અલગ અલગ મોબાઈલ નંબર આપેલા હોય છે. એ નંબર પરથી તમે કોલ કરીને તમારું નજદીકનું જે નામદાન સેન્ટર હોય છે તેનું તમે સરનામું જાણી શકો છો અને ત્યાં કોલ કરીને તમે એમની સાથેથી નામ દીક્ષા પ્રાપ્ત કરી શકો છો. ગુજરાત રાજ્યમાં 21થી પણ વધારે નામદાન સેન્ટર ખુલી શક્યા છે અને દર મહિનામાં એક વખત સત્સંગ રાખવામાં આવે છે અને સત્સંગ પત્યા પછી નિઃશુલ્ક નામ દીક્ષા લેવાનું આયોજન કરેલું હોય છે. તમે ત્યાં જઈને પણ તમારું નામ લઈ શકો છો તમે. ધન્યવાદ. સત સાહેબ.